શિવલિંગ પર 7 વસ્તુ ના ચડાવવી જોઈએ. ભગવાન ભોળેનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનો હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિમા ગણવામાં આવે છે. શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચતુર્માસ પર શરૂ થાય છે. ચતુર્માસ 4 મહિના સુધી ચાલે છે. જોકે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્વ હોય છે. ભારતમાં શ્રાવણ મહિનાના 2 અલગ અલગ સમય પર ચાલુ છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાનો ગુજરાતી કેલેન્ડર કરતા 15 દિવસ પહેલા શરૂ થાય છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ રહ્યો છે. શિવ ભક્ત માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ જ્ઞાનવર્ધક રહેશે, કારણ કે આ વખતે 5 સોમવાર આવવાના છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડરનો આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ જાય છે. શ્રાવણમાં શિવલિંગને જળાભિષેક કરવાનો વિશેષ મહત્વ છે. આ સિવાય શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવા માટે શાસ્ત્રના વિશેષ નિયમનું પાલન કરવું પડે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ગંગાજળ, બેલપત્ર, ધતુરા, ભાંગ, બોર, શમીપત્ર અને કાનેરના ફૂલ શિવલિંગ પર ચડાવવાથી ભગવાન ભોલેનાથને જલ્દી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં ભગવાન શિવને પૂજા સામગ્રી અર્પણ કરવાની મનાઈ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજા અને તપસ્યામાં આ વસ્તુઓનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. ચાલો જાણીએ શિવપુરાણ અનુસાર ભગવાન શિવની પૂજામાં કઈ વસ્તુ ના ચડાવવી જોઈએ અને શા માટે. મિત્રો, વિડીયોને શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ ભગવાન મહાદેવના ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. 1 નંબર જોઈએ, ભગવાન શિવની પૂજામાં તુલસી વર્જિત છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, જેના કારણે ભગવાન શિવને તુલસીના પાન ચડાવવામાં આવતા નથી. 2 નંબર જોઈએ, શિવલિંગ પર કેતકીના ફૂલ ના ચડાવો. શાસ્ત્ર અનુસાર શિવલિંગ પર કેતકીના ફૂલ ના ચડાવવા જોઈએ. પૌરાણિક કથા અનુસાર કેતકી ફૂલે ભગવાન બ્રહ્માના જૂઠાણાનું સમર્થન કર્યું હતું, જેના કારણે ભોલેનાથ ગુસ્સે થયા અને કેતકી ફૂલને શ્રાપ આપ્યો. આ કારણે શિવને કેતકીનું ફૂલ ચડાવવાનું અશુભ માનવામાં આવે છે. 3 નંબર તરફ પ્રસ્થાન કરીએ તો ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ થતો નથી. ભગવાન શિવને ક્યારે પણ હળદર ના ચડાવવી જોઈએ, કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રદાન કરવામાં આવે છે અથવા સૌંદર્ય પ્રદાન કરે છે અને શિવલિંગ પુરુષોત્તમનું પ્રતીક છે. તેથી ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાની ઈચ્છિત પરિણામ નથી મળતું. આ કારણથી શિવલિંગ પર હળદર ચડાવવામાં આવતી નથી. એવું પણ માનવામાં આવે છે કે હળદરની તાસીર ગરમ હોવાને કારણે તેને શિવલિંગ પર ચડાવવી વર્જિત માનવામાં આવે છે. તેથી બેલપત્ર, શણ, ગંગાજળ, ચંદન, કાચું દૂધ જેવી ઠંડી વસ્તુ ચડાવવામાં આવે છે. 4 નંબર, શંખ વગાડવું અને શંખમાંથી જળ અર્પણ કરવું વર્જિત છે. ભગવાન શિવની પૂજામાં શંખનો ક્યારે ઉપયોગ થતો નથી. અન્ય દેવી દેવતાઓએ શંખની અભિષેક કરી શકાય છે, તો શંખથી પાણી નાખીને અભિષેક કરાય છે, પરંતુ શિવલિંગ પર ક્યારે શંખમાંથી જળ અભિષેક ના કરવો જોઈએ. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શંકરે શંખચૂડ નામનો રાક્ષસ વધ કર્યો હતો અને એ જ રાક્ષસમાંથી શંખનો જન્મ થયો.
તેથી ભગવાન શિવની પૂજામાં શંખ વગાડવું અને તેમાંથી જળ અભિષેક કરવું વર્જિત માનવામાં આવે છે. 5 નંબર, કુમકુમ અથવા સિંદૂર. ભગવાન શિવને ક્યારે પણ મેકઅપની વસ્તુઓ ખાસ કરીને સિંદૂર અને કુમકુમ ના ચડાવવું જોઈએ. વિવાહિત મહિલાઓએ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે સિંદૂર લગાવે છે, જ્યારે ભગવાન શિવને જેને વિનાશકના રૂપમાં પણ પૂજવામાં આવે છે, તેથી ભગવાન શિવને સિંદૂર ચડાવવામાં આવતું નથી. પરંતુ એક વાત છે કે માતા પાર્વતીને સિંદૂર ચડાવવામાં આવે છે. 6 નંબર જોઈએ તો તૂટેલા ચોખા. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને અક્ષત અને ધોયેલા ચોખા અર્પણ કરવાથી ઉપાસક લક્ષ્મી પ્રાપ્ત કરે છે. તૂટેલા ચોખાને અર્પણ અને અશુદ્ધ માનવામાં આવે છે, જેને ભગવાન શિવને અર્પણ કરવામાં આવતું નથી. ભગવાન શિવને ભાવ ભક્તિ સાથે વસ્ત્ર ચડાવીને તેના પર ચોખા રાખીને સમર્પિત કરવું વધુ ઉત્તમ માનવામાં આવે છે. 7 નંબર જોઈએ તો નાળિયેર. પૌરાણિક માન્યતા અનુસાર તમે શિવલિંગ પર નારિયેળ અર્પણ કરી શકો છો, પરંતુ તમારે ક્યારેય શિવલિંગને નારિયેળની જળને અભિષેક કરવો જોઈએ નહીં. વાસ્તવમાં નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ અર્ધ અને નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે અને તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી ભગવાન શિવની પૂજામાં તેનો ઉપયોગ થતો નથી. 8 નંબર જોઈએ તો તલ. ઘણા લોકો પાણી કે દૂધ ચડાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે. તલના બીજ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થવા હોવાનું માનવામાં આવે છે અને તે શનિદેવ અને પિતૃઓને જ અર્પણ કરવામાં આવે છે. તેથી તેને ભગવાન શિવને અર્પણ ન કરવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ. 1 નંબર જોઈએ તો ભગવાન શિવને જળ અર્પણ કરો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને માત્ર 1 લોટાનું જળ ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ જલ્દી પૂરી કરે છે. આ સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ સારો ઉપાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘણી ગંભીર બીમારીઓ, પરેશાનીઓ અને અવરોધો દૂર થાય છે. 2 નંબર જોઈએ તો બિલ્વના પત્રની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. બિલ્વના પાંદડા ભગવાન શિવને ખૂબ પ્રિય છે. શ્રાવણ મહિનામાં બિલ્વ પત્રની પૂજા કરનાર ભક્તોને આધ્યાત્મિક શક્તિ મળે છે, જેની સાથે જ બેલ વૃક્ષ નીચે શિવલિંગની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બિલ્વના પાન ચડાવવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે. આ સિવાય શ્રાવણ મહિનામાં બિલ્વના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 3 નંબર જોઈએ તો ઘરમાં સુખ શાંતિ માટે ભગવાન શિવને ધતુરા અર્પણ કરો. ધતુરા ભગવાન શિવને ખૂબ પ્રિય છે. ઘરમાં સુખ શાંતિ જાળવી અથવા તો ધન સંપત્તિ વધારવા માટે ભગવાન શિવને ધતુરા અર્પણ કરો. આ સાથે તેમની ઘર અને પારિવારિકમાં નકારાત્મક ઉર્જા ઓછી થાય છે, તો ભગવાન શિવને ધતુરાનો છોડ અથવા તો પાન અર્પણ કરવાથી તે પ્રસન્ન રહે છે અને તમારું જીવન સુખમય ચાલી રહ્યું છે. 4 નંબર ભસ્મનો તિલક લગાવ. સમાજમાં માન સન્માન વધે છે. શિવ પુરાણ અનુસાર આવી ભસ્મ ધારણ કરવાથી વ્યક્તિની આકર્ષણ વધે છે, સમાજમાં માન સન્માન મળે છે. તેથી ભગવાન શિવને ચડાવેલું ભસ્મનું તિલક કરવાનું જોઈએ અથવા તિલક કરવું જોઈએ. 5 નંબર જોઈએ તો શિવલિંગ પર ચંદન ચડાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે. ભોલેનાથને ચંદન ખૂબ પ્રિય છે. શિવલિંગ પર ચંદન લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગ પર ચંદન લગાવવાની તેની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે. તેનાથી જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે. 6 નંબર જોઈએ ભગવાન શિવની પૂજામાં આકડાનું ફૂલ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવી પણ માન્યતા છે કે શિવલિંગ પર આ ફૂલ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે પણ ઘરમાં છોડ હોય તેની આસપાસ નકારાત્મક ઉર્જા કોઈ આડઅસર થતી નથી, હંમેશા સકારાત્મકતા બની રહે છે. 7 નંબર જોઈએ તો શિવલિંગ પર ભાંગ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભાંગથી ભગવાન શિવને વ્યાકુલતા દૂર રહે છે, આથી ભગવાન શિવને પ્રિય છે. શિવલિંગ પર ભાંગ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે. તેની સાથે શિવલિંગ પર ભાંગ ચડાવવાથી આપણા તમામ પાપ અને બુરાઈઓ દૂર થઈ જાય છે. 8 નંબર જોઈએ તો રુદ્રાક્ષમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તન કરવાની શક્તિ છે.
પુરાણોમાં માનવામાં આવે છે કે ભગવાન શિવના આંસુથી જન્મેલા રુદ્રાક્ષમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તન કરવાની અપાર શક્તિ છે. તે માત્ર ભગવાન શિવને જ ચડાવવામાં આવતું નથી, પણ તેને પહેરી શકાય છે. તેને ધારણ કરવાથી તમારી સમસ્યા, રોગ, દુઃખ અને જીવનના ભયથી મુક્તિ મળે છે. 9 નંબર જોઈએ તો શિવલિંગ પર દૂધથી રુદ્રાભિષેક કરો. માન્યતા અનુસાર શિવલિંગ પર દૂધથી રુદ્રાભિષેક કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવારે દૂધનું દાન કરવાથી કે કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધથી જલાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. 10 નંબર જોઈએ તો શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. પૂજાના અક્ષત અર્પણ કરવાનો અર્થ એ છે કે આપણી પૂજા પર અક્ષતની પૂર્ણ કરે છે. આમાં કોઈ પણ પ્રકારનું અડચણ ના થાય. શિવલિંગ પર અક્ષત અથવા કાચા ચોખા અર્પણ કરવાથી ઘરમાં ધન સંબંધિત સંપત્તિ આવે છે. એવું માનવામાં આવે છે કે ચોખા ચડાવવાથી આપણા ખરાબ દિવસો સમાપ્ત થઈ જાય છે અને સારા દિવસો શરૂ થાય છે. તેનાથી આપણી બધી પરેશાનીઓ દૂર થાય છે. 11 નંબર જોઈએ તો શિવ પૂજા કરી પછી કરવા ઉપાય. 2 કપૂર અને 1 લવિંગને એક માત્ર બાળીને 2-3 દિવસ થોડી થોડી ખાવામાં આવે તો ભક્તોની બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. શત્રુઓનો નાશ થાય છે ને સંપત્તિના તમામ માર્ગો ખુલી જાય છે. કપૂરની સુગંધિત વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. ભોલેનાથને પણ આ સુગંધ ગમે છે, તેથી શિવ પૂજા કપૂર અનિવાર્ય છે. મિત્રો, ભગવાન ભોળેનાથના આપ સૌનું જીવનનું કૃપા વરસાવે એવી પ્રાર્થના છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂર દબાવજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.